બાવળાની નગરપાલિકામાં બાવળા નગરજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી। વરસાદે ઘણા દિવસથી વિરામ લીધો છે, તેમ છતાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાયેલ છે। ત્યારે બાવળામાં આવેલ બળિયાદેવ વિસ્તાર અને તે વિસ્તારમાં આવેલ વિવેકાનંદ ચરોડા રોડ પર આવેલ સરકારી આવાસ યોજનાના રસ્તા પર છેલ્લા 20 દિવસથી કેડસમા પાણી ભરાઈ જવા પામ્યા છે। બાવળા નગરપાલિકા દ્વારા પાણીનો અત્યાર સુધી કોઈ નિકાલ ન કરવામાં આવતા આવાસ યોજનાના નગરજનો દ્વારા બાવળાની નગરપાલિકામાં તાળાબંધી કરવામાં આવી હતી અને જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી નહીં ખોલવામાં આવે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું। છેલ્લા 20 દિવસથી ત્યાંના સ્થાનિક લોકો નોકરી ધંધા અને બાળકો સ્કૂલે જઈ શકતા નથી, જે કારણે ત્યાંની સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન થઈ ગઈ છે અને અંતે તેમને આ તાળાબંધીનો નિર્ણય લીધો હતો। તાળાબંધી કરાતા બાવળા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત બાવળા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસના સમજાવ્યા છતાં પબ્લિક માની ન હતી। જ્યાં સુધી ચીફ ઓફિસર આવી તેનો કોઈ ઉકેલ ન લાવે ત્યાં સુધી લોકને ખોલવા સ્થાનિકોએ જણાવ્યું। બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર આવ્યા બાદ નગરપાલિકાના લોક ખોલવામાં આવ્યા। બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હાલ પૂરતા પાણીનો નિકાલ કરવા માટે બાંહેધરી આપી અને ત્યાર પછી યોગ્ય નિરાકરણ કરી કાયમી નિરાકરણ લાવવામાં આવશે તેવું ત્યાંના સ્થાનિકોને ચીફ ઓફિસરે જણાવ્યું હતું। રિપોર્ટર સદેવસિંહ સિસોદિયા, બાવળા। મારું નામ ચૌહાણ બલદેવભાઈ ઈશ્વરભાઈ, હું વિવેકાનંદ ટાઉનશીપનો ચેરમેન છું, ચલોડા આવાસનો। બરાબર, અમારે મુખ્ય સમસ્યા એ છે કે છેલ્લા 20 દિવસથી અમે પાણીમાં ગંદા પાણીમાંથી અવર જવર કરીએ છીએ। નગરપાલિકા તરફથી અમને ફક્ત ડીઝલ પેટે પૈસા આપે છે અને ટ્રેક્ટરની સુવિધા અમે જાતે જ કરી છે। હવે ટ્રેક્ટરની અંદર કોઈ જાનહાનિ કે કોઈ માલહાનિ થાય તો નગરપાલિકા એની કોઈ જવાબદારી રાખતી નથી અને રોડને એ તૂટી ગયું છે અને રોડ ઉપર ગંદા પાણીનું અતિશય ઉપદ્રવ થઈ ગયો છે, જેના કારણે તે કોવાણ એટલા પુષ્કળ પ્રમાણમાં થઈ ગયું છે અને એનો અત્યારે અમે 300 જણા હાલ આવ્યા છે નગરપાલિકામાં। અમે નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર જોડે પહેલાં પરમિશન લીધી હતી અને શુક્રવારે હાજર રહેવાની વાત કરી હતી, છતાં બંનેમાંથી એક બી જણ હાજર નથી ને આટલા બધા માણસો પોતાની રોજગારી મૂકી અને પોતાના આંદોલનમાં જોડાયા છે, છતાંય કોઈ ફોન ઉઠાવતું નથી કે કોઈ અહીં આવતું નથી। હાલમાં તમે લોક માર્યા છે નગરપાલિકાએ, એક કયા હેતુથી માર્યા? એક અમારા પ્રશ્નોનું અમારે સોલ્યુશન લાવવાનું છે। અમે એક બીજો માર્ગ બતાવ્યો છે, પણ એ માર્ગમાં તે ચીફ ઓફિસર કે અમે કંઈ કરી ના શકીએ તો અમે શું કરીએ? મારું નામ પરમા કૈલાસબેન જે છે, હું પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહું છું, ચલોડા રોડ ઉપર છે। ત્યાં 20 દિવસથી અમે એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં જીવીએ છીએ, એટલું બધું ઝઝૂમી રહ્યા છે, અમારા બાળકોનું ભવિષ્ય મતલબ ખેલવાઈ ગયું છે। એટલે હું એ જ કહેવા માગું છું કે બાળકોના ભવિષ્ય માટે નગરપાલિકાએ આજે ને આજે નિર્ણય લેવો પડશે અને આ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી। અમારા બાળકો પરીક્ષા આપવા ઘરે ગયા છે, હજુ આવ્યા નથી અને એ લોકો ક્યારે આવશે એનું પણ કોઈ રસ્તો નથી। તો આ રસ્તો જ્યાં સુધી નહીં થાય અને જ્યાં સુધી આ આવાસ માટે યોગ્ય પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી અને જ્યાં સુધી આ જે મતલબ આ રસ્તાનું 20 દિવસ થઈ ગયા, અમે એટલા બધા પરિસ્થિતિમાં ખરાબ રીતે જીવી રહ્યા છીએ કે અમારી નોકરી પણ ખેરવાઈ ગઈ છે। આજે જ મારો ફોન આવ્યો, કાલથી નોકરી ના આવતા, મતલબ કે નોકરી માટે પણ બહુ પ્રોબ્લેમ છે અને બાળકોના ભવિષ્ય માટે પણ પ્રોબ્લેમ છે। તો હું એટલું જ કહેવા માગું છું આ નગરપાલિકાને કે જો આજે આ કાર્યમાં તમે સાથ સહકાર ના આપી શકતા હોય તો પછી અમારા ભવિષ્યનું શું થાય? મતલબ કે આ ભવિષ્ય માટે તમારે કંઈ કરવું